રાજકોટના પડદરીમાં ચાલી રહેલા ખેડૂતોના ઉપવાસ આંદોલનનો આજે બીજો દિવસ છે। ખેડૂતોની પડતર માંગણીઓને લઈને શરૂ થયેલા આંદોલનને ગામે ગામથી જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે। આજે જેતપર ગામના આંદોલનકારીઓ સહિત અનેક મોટા ખેડૂત નેતાઓ પણ આ ઉપવાસમાં જોડાશે। આંદોલન વધુ ઉગ્ર બને તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે, કારણ કે આજે તમામ આગેવાનો ભેગા મળીને આ લડતની આગળની રણનીતિ નક્કી કરશે। તો આંદોલન પાર્ટ 3 ની શરૂઆત થઈ ગઈ છે। ખેડૂતો અત્યારે પોતાના હક માટે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે અને ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે, જ્યાં સુધી અમારી માંગ પૂર્ણ કરવામાં નહીં આવે, ત્યાં સુધી અમે આ લડત યથાવત રાખીશું। ખેડૂતોની માંગ છે કે તેમના ખેતરોમાં વીજ વાયરો નાખવામાં આવ્યા છે, વીજ થાંભલા ઉભા કરી દેવામાં આવ્યા છે। એ વીજ થાંભલાનું પૂરતું વળતર તેમને આપવામાં આવે અને જો એ વળતર પૂરતું નહીં હોય ત્યાં સુધી આ લડત ચાલુ રાખવામાં આવશે। આ સાથે જ કેટલાક પેપર છે જેમના ઉપર તેમનું કહેવું છે કે અમને લેખિતમાં લખાણ કરીને આપવામાં આવે તો જ આ વાતને અમે માન્ય રાખીશું, અથવા તો આંદોલન અમારું યથાવત રહેશે। અને સરકાર તરફથી હજુ સુધી કોઈ એવો ઠોસ જવાબ નથી મળ્યો। સમિતિ બનાવવાની વાત થઈ છે, પરંતુ ખેડૂતોને આ વાત નામંજૂર છે કે અમે કોઈ સમિતિમાં નથી બેસવાના, અમારે સીધો જ ન્યાય જોઈએ। ત્યારે રાજકોટના મોરબીના જેતપર અને રાજકોટના પડદરીમાં ખેડૂતો અત્યારે એક પછી એક આંદોલનમાં જોડાઈ રહ્યા છે। મોટું સમર્થન આ ખેડૂતોને મળતું દેખાઈ રહ્યું છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા રાજકોટથી મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, આંદોલન પાર્ટ 3 ની હવે શરૂઆત થઈ ગઈ છે। ધીરે ધીરે હવે આમાં ખેડૂતોનો આંકડો પણ વધતો દેખાઈ રહ્યો છે અને ખેડૂતો અડગ છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે, જ્યાં સુધી વળતર પૂરતું ચૂકવવાની વાત કરવામાં નહીં આવે, ત્યાં સુધી હવે આંદોલન યથાવત રહેશે। એકબીજાને ઉભા કરી અને મોટી બનાવવાની છે। બિલકુલ ભાવિની, હું તમને સીધા જ દ્રશ્યો છે તે ખેડૂત છાવણીના બતાવવા માંગીશ, કારણ કે અહીંયા પડદરીની અંદર મોટા પ્રમાણની ખેડૂતો છે તે થાંભલા નાખવાના વિરોધની અંદર એકત્ર થયા છે। પડદરીના 44 ગામો છે તેની અંદર થાંભલા નાખવા માટેની નોટિસ આવી ગઈ છે। 7 ગામો છે કે જેની અંદર થાંભલા નાખવાની કામગીરી છે તે ચાલુ કરવામાં આવી હતી, ત્યાં વિરોધ કરવામાં આવ્યો હતો। ઉપવાસ આંદોલન છે એનો બીજો દિવસ છે। મોરબીના જેતપરની જેમ રાજકોટના પડદરી છે તેની અંદર પણ આંદોલનના રણટંકાર કરવામાં આવ્યો છે। જ્યાં પણ નજર કરો ત્યાં અલગ અલગ 44 ગામના જે ખેડૂતો છે પોતાના વિરોધ માટે અહીંયા આવ્યા છે। ગામના ખેતરની અંદર એક પણ પ્રકારનો થાંભલો ના રહે એ માટેનો મક્કમ નિર્ધાર છે ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે। અહીંયા આંદોલનકારીઓ છે તેમને ટેકો આપવા માટે અલગ અલગ જગ્યાએથી આવેલા છે। આપણે તેમની સાથે જ વાત કરશું, કારણ કે તેઓ જે પ્રકારે છેલ્લા 2 મહિનાથી આંદોલન કરી રહ્યા છે, શું કહેશો તમે? જે પ્રકારે અહીંયા આંદોલન ચાલવામાં આવી રહ્યું છે, બીજો દિવસ એટલે હવે કહીને તો કે ગુજરાતના તમામ જિલ્લો ધીમે ધીમે એક્ટિવ થઈ રહ્યા છે। જેવી રીતે મોરબી જિલ્લામાં આખા જિલ્લાની કમિટીની રચના થઈ અને કોંઢમાં પણ આજે રાતે થવાની છે, એવી રીતે ધીરે ધીરે અહીંયા પણ થશે। એટલે મોરબી જિલ્લો, સુરનગર જિલ્લો અને હવે રાજકોટ જિલ્લામાં પડદરીથી મંડાણા છે છાવણી રૂપે। હવે આગળ રાજકોટ જિલ્લો પણ એક્ટિવ થવાનો છે। શું કહેશો? જે પ્રકારે મોરબીના જેતપરની અંદર તો પ્રબળ સમર્થન મળી રહ્યું છે, હવે રાજકોટનું પડદરી પણ કેન્દ્ર બિંદુ પડદરી અમે આજ 80 ગાડી લઈને પહોંચી। અમારે જ્યાં છાવણી ખોલશે અહીંયા અમારો સપોર્ટ, અને જ્યાં જરૂર પડે અહીંયા અમે સાથે ઉભા રહેશું ગમે તે બાબતમાં। 3 દિવસના પ્રતિક ઉપવાસ છે। ખેડૂતોની મુખ્ય માંગણી તો થાંભલા હટાવવાની છે કે પછી 4 ગણું વળતરની? 4 ગણું વળતર ન આપે તો થાંભલા હટાવવાની ગણતરી છે, બાકી જ્યાં સુધી અમે 4 ગણું નહીં દઈએ ત્યાં થાંભલા રહેવા દેવા નથી। 4 ગણું વળતર છે માંગી રહ્યા છે। આપણી સાથે રાજકોટ જિલ્લાના ખેડૂતો પણ છે, શું કહેશો તમે? જે પ્રકારની માંગણી છે? અમારી માંગણી એવી છે કે ખેડૂતોને 4 ગણું વળતર બજાર ભાવે આપવામાં આવે, અન્યથા ભાડા આપવામાં આવે। બાકી આ જે પણ અમારી જેતપર છાવણી છે, ખેડૂત હિતરક્ષક સમિતિ છે, તમામ જે નિર્ણયો લેશે એની મુજબ જ કે થાંભલા નાખવા દેવામાં જ નહીં આવે। આપણી સાથે રમેશભાઈ છે, રમેશભાઈની સાથે વાત કરીએ। રમેશભાઈ, આજે બીજો દિવસ છે પ્રતિક ઉપવાસનો, મોટી સંખ્યામાં ખેડૂતો ઉપવાસમાં જોડાયા છે, શું કહેશો? હવે
આજે છે ને જેતપર ગામથી, કાલાવડ તાલુકા, જામનગર જિલ્લાના ગામથી અને બીજા ઘણા બધા ગામમાંથી ખેડૂત પ્રતિનિધિઓ આ આંદોલનને સમર્થન આપવા આવ્યા છે. હજુ કાલે પણ ખેડૂત આગેવાનો, આજે બપોર પછી પણ ઘણા બધા ખેડૂત આગેવાનો, રાજકીય પાર્ટીના ખેડૂત પ્રતિનિધિઓ આપણને સમર્થન આપવા માટે આવે છે. અમે અમારી માંગ ઉપર અડગ છીએ. કોઈ અન્યાય કે ખોટી કે આડી અવડી માંગણી નથી. સરકારના નીતિ નિયમ, જૂના પરિપત્રો, બાજુના રાજ્યના જે આપે છે વળતર, એ પ્રમાણેની વ્યાજબી માંગણી છે. પણ અમને એ નથી સમજાતું કે ખાનગી કંપની, ભારતની ટોપ 10 કંપની કે જે 55 સેકન્ડની અંદર 1 કરોડ રૂપિયા કમાય છે, આ નોંધ લીધા જેવી વાત છે. અદાણીનું ગ્રુપ 55 સેકન્ડમાં 1 કરોડ કમાય છે અને થાંભલામાં એને વળતર આપવામાં આટલા ગાંઠા વરે છે. અને સરકાર, એના પ્રતિનિધિ, અમે અહીંથી જેને પસંદ કરીને મોકલ્યા હતા એ અમારી તરફદારી નથી કરતા, એ વાતનો અમને અફસોસ છે. રાજકોટ જિલ્લાના 500 કરતા વધુ ગામો છે. તમે ગામે ગામ સમિતિ બનાવવા જઈ રહ્યા છો, આંદોલનને હવે ગામડે ગામડે પહોંચાડવા જઈ રહ્યા છો. શું છે આખું પ્લાન? હા, જેતપરની સમિતિ જે છે તે ગુજરાત લેવલની સમિતિ છે અને ત્યાંથી જે ગાઈડલાઈન નક્કી થઈ છે કે ભાઈ આ આંદોલનને આખા ગુજરાતમાં લઈ જવાનું છે. જે પાર્ટ 3 છે એના ભાગરૂપે શરૂઆત પડદરીથી થઈ છે. આગામી સમયની અંદર ધોરાજી, જામકંડોળા, જેતપુર, જે તાલુકાના ગામડાઓની અંદર વીજ લાઈનનો પ્રશ્ન છે, એ પ્રશ્નને લઈ અને આવી જ રીતના ધરણા પ્રદર્શન, રેલી અને આવેદનો આપવાના છે. ગામે ગામ છે તે રેલી કાઢવાની તૈયારી છે. શું કહેશો, પડદરીનું આંદોલન હવે રાજકોટ જિલ્લા આખાની અંદર ફેલાઈ ગયું? પડદરી તાલુકાનું જે 65 ગામનું આંદોલન છે એ પૂરા ગુજરાતમાં ફેલાશે. આ જેતપુરથી શરૂઆત થઈ હતી, હવે પડદરીથી શરૂઆત થઈ છે. હવે ખેડૂત જાગી ગયો છે. આ ખેડૂત આખા ગુજરાતમાં તાલુકા વાઇઝ સમિતિ બનાવીને બધે છાવણી ચાલુ થવાની છે અને ખેડૂત બધે રોડ ઉપર ઉતરશે. ત્યારે આ સરકાર શાનમાં સમજશે. એક તરફ ખેતીની સિઝન છે, બીજી તરફ તમે આંદોલનની વાત કરી. ખેડૂતે નક્કી કરી લીધું છે આ વર્ષે નો વવાય તો કાંઈ નહીં, બાકી લડી લેવાનું છે. સરકાર સામેના થાંભલા ઉખેડીને ફેંકી દેવાના છે. બિલકુલ. તો ખેડૂતો છે તેમને અહીંથી નિર્ધાર કર્યો છે કે એક સિઝન ખેતીની છે, એ ના આવે તો ચાલશે, પરંતુ ખેતરની અંદર જે થાંભલાઓ નાખ્યા છે ખાનગી કંપની દ્વારા, એ થાંભલાઓ ઉખાડી ફેંકવા છે. આંદોલનને ગામે ગામ સુધી પહોંચાડવું છે. તાલુકા સમિતિઓ બનાવવામાં આવશે. દરેક જિલ્લાની અંદર ખેડૂતો છે તેને જાગૃત કરવામાં આવશે. આજે વારો મોરબીનો અને રાજકોટનો છે, આવતીકાલે કદાચ અન્ય જિલ્લાનો છે. એ પ્રકારનો મેસેજ છે ખેડૂતો દ્વારા. કાકા, શું કહેશો? તમે તો ખેતીની સિઝન પડતી મૂકીને અહીંયા આવ્યા છો. હા, ખેતીનું સીઝન અત્યારે પૂરજોરમાં છે. બધું કામ પડતું મૂકીને પણ આવ્યા. એક વાર આખું નિષ્ફળ જાય, ખેતી ન કરો તો કેટલી નુકસાન? એક વર્ષ નિષ્ફળ જાય તો 1 જ વર્ષની ખોટ લાગે, બરાબર. પણ સરકાર આ જમીન જીવટવી લે તો જિંદગી આખીની ખોટ છે ને. બાળકો ભૂખે મારવા, બરાબર, ભાઈની પેઢીનું પતન કરવું, એના કરતા તો 1 વર્ષ ખોટ ખાવી તૈયાર છીએ અમે. તમામ કામ મૂકીને પણ અમે 1 વર્ષ નહીં, કદાચ 5 વર્ષ લેવું પડે. 5 જ વર્ષ છે ને, જિંદગી તો નથી. મારી જિંદગી પૂરી છે, મારું બાળક તો સુરક્ષિત છે ને, કેટલા માટે લડવું છે. જે પ્રકારે ખેડૂતોનો નિર્ધાર છે, 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ સુધી કદાચ ખેતીની સિઝન ના લેવી પડે તો તેઓ ના લેવા માટે તૈયાર છે. પડદરીની આસપાસના 44 ગામના જ્યાં નજર કરો ત્યાં ખેડૂતો આવ્યા છે. તેમના જે ખેતરો છે તેની અંદર થાંભલા નાખવાની વાત હતી. 7 તે પણ અટકાવવામાં આવ્યું છે. ભાવિની ખેડૂતો છે એમનો આજે બીજો દિવસ છે પ્રતિક ઉપવાસનો, અને આ આંદોલનને હવે ગામે ગામ લઈ જવાની તૈયારી ખેડૂતોએ કરી લીધી છે. મળ સ્વાભાવિક છે કે ખેડૂતો અત્યારે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. કોઈ પણ રીતે પીછેહટ કરવા માટે ખેડૂતો તૈયાર નથી. પરંતુ બીજી બાજુ સવાલ ત્યાં થાય કે સરકાર હવે ટસની મસ્ત થાય છે કે નહીં. છાવણી તરફથી આહવાન છે, સરકારે પરિપત્ર બહાર પાડ્યો સરકારનું જે વળતર છે એ નક્કી કરવામાં ખેડૂતો છે એમની વાત સ્પષ્ટ છે કે વળતર માટેની નીતિ નક્કી થઈ છે. જે 3 લોકોની વાત કરવામાં આવી છે એમાં એક કલેક્ટર છે, એક ખાનગી માણસ છે અને એક ખેડૂત છે. તો જયારે બહુમતીની વાત આવશે ત્યારે ખેડૂતોના પક્ષમાં નિર્ણય નહીં આવે અને નિર્ણય છે એ ખાનગી કંપની અને કલેક્ટર કે સરકારના પ્રતિનિધિ છે એ લઈ લેશે અને ખેડૂતો છે એમને મોટું નુકસાન થશે. આ જ વાત છે ખેડૂતોને મંજૂર નથી. ગામે ગામ આ જ વાત અત્યારે પહોંચી રહી છે. છાવણી રાજકોટના પડદરીમાં બનાવવામાં આવી રહી છે અને આગળ આ છાવણીને હવે ગામે ગામ સુધી લઈ જવાની તૈયારી છે એ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. આભાર માહિતી માટે. તો અત્યારે ખેડૂતોનું ઉગ્ર આંદોલન જોવા મળી રહ્યું છે. ઉપવાસ આંદોલનમાં એક પછી એક ખેડૂતો જોડાઈ રહ્યા છે. તેમની લડત છે જે વીજ થાંભલા નાખવામાં આવ્યા છે તેનું પૂરતું વળતર સરકાર ચૂકવે તેવી માંગ કરાઈ છે.